નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાંથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો માનવીય અભિગમ ફરી સામે આવ્યો છે. મહુવા ખાતેના કાર્યક્રમમાંથી પરત ફરતા સમયે લસકાણા વિસ્તારમાં એન્થમ સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં 22 વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ભારે ટ્રાફિક જામના કારણે યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિ જોતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક નિર્ણય લઈ પોતાની પોલીસ પાયલોટિંગ ગાડી ફાળવી આપી હતી. આ ગાડી મારફતે ઇજાગ્રસ્ત યુવકને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જેના કારણે સમયસર સારવાર મળી શકી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પ્રફુલ પાનસેરિયાએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહિલાને પોતાની સરકારી ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી માનવીય અભિગમ દાખવ્યો હતો. આ ઘટનાથી ફરી એકવાર તેઓ પ્રજાના સાચા સેવક તરીકે સામે આવ્યા છે.